હેલો ફ્રેન્ડ્સ, હું છું દેવેન્દ્ર. મિત્રો, આજનો ટોપિક છે કાષ્ઠકલા. હવે કાષ્ઠ એ સંસ્કૃત શબ્દ છે જેનો મતલબ થાય છે ઇંગ્લિશમાં વુડ અને ગુજરાતીમાં આપણે એને કહીએ છીએ લાકડું. તો એનો મતલબ ઇન મોડર્ન વર્ડ્સ જે વુડન આર્ટ છે એના આપણે કહીએ છીએ ગુજરાતીમાં કાષ્ઠકલા. હવે કાષ્ઠ શબ્દ કઈ જગ્યાએ સંકળાયેલું છે? લેક્ચરની શરૂઆતમાં, વિડીયોની શરૂઆતમાં આપણે ખૂબ જ એન્ટરટેનિંગ વાત કરીએ તો આપણા પડોશી દેશ છે જેનું નામ છે નેપાળ. મિત્રો, નેપાળની રાજધાનીનું નામ છે કાઠમંડુ. હવે વિચારો, આપણા ટોપિકનું નામ છે કાષ્ઠકલા અને નેપાળની જે કેપિટલ સિટી છે એનું નામ છે કાઠમંડુ. તો તમને આ બંને શબ્દોની અંદર કંઈક સમાનતા જણાશે. તો એ બી જે નામ છે કાઠમંડુ એ પણ એ રીતે જ પડેલું છે. કાઠ એનો મતલબ કાષ્ઠ અને મંડપ, તો કાષ્ઠ મંડપના આધારે એ સિટીનું નામ પડ્યું છે કાઠમંડુ. હવે તમને એમ લાગશે કે આપણી કાષ્ઠકલા અને નેપાળના કાઠમંડુ વચ્ચે લિંક શું છે? તો મિત્રો, લાસ્ટ ટાઈમ થોડાક સમય પહેલાં નેપાળની વિઝિટ લેવાનું એક સુંદર તક મળી. આમ તો ઘણી બધી વખત નેપાળની મુલાકાત લીધી, પણ જે ફોટોગ્રાફ્સ ક્લિક કરવાની જે સરસ મજાની તક છે એ મને થોડાક સમય પહેલાં જ મળી. હવે નેપાળની આ મુલાકાત દરમિયાન મેં ઘણી બધી સુંદર સરસ મજાની જગ્યાઓની મુલાકાત લીધી. હવે તમને એમ લાગે કે મેં મુલાકાત લીધી, તમને કઈ રીતે ખબર? તો તમને બી ખબર છે, તમે બી જાણો છો. વર્ષો પહેલાં, થોડા ઘણા સમય પહેલાં, 6-7 વર્ષ પહેલાં અક્ષય કુમારનું એક સરસ મજાનું મૂવી આવ્યું હતું. મૂવીનું નામ હતું બેબી. એન્ટી ટેરરિઝમ ઉપરનું એક મૂવી હતું. એ પિક્ચર તમે જો આખું જુઓ તો તમને ખબર પડશે કે એમાં એક સીન છે. એ સીનમાં અક્ષય કુમાર એક સરસ મજાની બિલ્ડિંગ ઉપરથી જમ્પ મારે છે. અક્ષય કુમારની ટેવ છે. જુઓ આ સીનની અંદર, આ સીન ફોટોગ્રાફ જુઓ, એની અંદર તમને દેખાશે કે અક્ષય કુમાર આ જગ્યા ઉપરથી એમાં એક સીનમાં એક ટેરરિસ્ટનો પીછો કરે છે. હવે જુઓ તમે, આ સીન શેનો જોયો? અક્ષય કુમારનો જોયો. સેમ ફોટોગ્રાફ્સ મારો જુઓ એ જ જગ્યાનો. હવે તમને મનમાં એમ થશે કઈ જગ્યા છે? તો મિત્રો, આ જગ્યા છે કાઠમંડુનો ફેમસ દરબાર સ્ક્વેર. હવે દરબાર સ્ક્વેર ફેમસ છે એના સરસ મજાના મોન્યુમેન્ટ્સ માટે જે બનેલા છે લાકડાના. બિકોઝ લાકડાનો ઉલ્લેખ કર્યો, લાકડાને સંસ્કૃત શબ્દ કાષ્ઠ કહેવાય, કેપિટલ સિટીનું નામ કાઠમંડુ છે. ધેટ્સ વાય તમે આ જે જગ્યા છે એ તમને જોવા ક્યાં મળશે? કાઠમંડુમાં. લગભગ 12 મહિના થયા હશે એની મુલાકાત લીધે. હા, આગળ બી ઘણી મુલાકાત મેં લીધી છે, પણ આ જગ્યા જોવાની તક મને ગયા વર્ષે મળી. તો આપણે વિચારી શકીએ કે આખા પડોશી દેશના કેપિટલ સિટીનું નામ આપણી આ કલા ઉપરથી પડેલું છે. નામ છે કાઠમંડુ. તો આપણે આપણા પર્સનલ લાઈફની અંદર લાકડાનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? પહેલાં તો આપણને ખબર પડે કે લાકડું આપણને ક્યાંથી મળે છે. તો લાકડું આપણને આપે છે વૃક્ષો, જંગલો. બેઝિક ઉપયોગ આપણો શું છે? તો જુઓ, બેઝિક ઉપયોગ આપણો છે આપણા બેઝિક કામમાં, ભોજન માટે, બળતણ તરીકે. એ સિવાય યાદ કરો, નવા ભવનો, નવા ઘર આપણે બનાવીએ છીએ તો આપણા ઘરની અંદર બેઝિક નીડ ક્યાં હોય છે? લાકડાની. તો આપણા બારી બારણાની જે શાખો આપણે બનાવીએ છીએ એ શાખોમાં એનો ઉપયોગ થાય છે. તો વિચારો, એ તો એનો બેઝિક ઉપયોગ છે. ક્રમશઃ ઉપયોગ આપણે બીજી કઈ જગ્યાએનો ઉપયોગ કરીએ છીએ? તો જુઓ, બાજુમાં આપેલું છે ગોખ, અટારીઓ, ખુરશી, સિંહાસનો, સોગઠા, રમકડા, મૂર્તિ, થાંભલીઓ, બારી બારણા, આ બધી જગ્યાનો ઉપયોગ થાય છે. હવે તમને એમ લાગશે કે મને કઈ રીતે યાદ છે? તો જુઓ, જે બાજુમાં તમને સરસ મજાની ક્લિપ આપેલી છે એમાં દરેક શબ્દની નીચે અંડરલાઈન કરેલું છે. તો મિત્રો, શોર્ટકટનું સૂત્ર છે સરસ મજાનું. 2 સિટી યાદ રાખવાની. એક તો છે મહેસાણાનું ગોઝારિયા અને એક મહારાષ્ટ્રનું થાણા. થાણે પેલું આપણે પહેલી ટ્રેન ચાલી હતી ને મુંબઈ થાણે વચ્ચે. તો બસ 2 શહેરને યાદ રાખો, શોર્ટકટમાં તમને બધી વસ્તુ યાદ રહી જશે. કયું સૂત્ર છે? જુઓ, ગોઝારિયાની ખુશી, સોગઠા રમવા, થાણા ગઈ. ગોઝારિયાની ખુશી, સોગઠા રમવા, થાણા ગઈ. ગોખ, ગોઝારિયા, રિયા, અટારીઓ, ખુશી, ખુરશીઓ, સિંહાસનો, સોગઠા રમવા, સોગઠા રમવા,
રમકડા, મૂર્તિઓ. સોગઠા રમવા, થાણા ગઈ, થા એટલે થાંભલા, અણા એટલે બારી બાણા. તો એનો મતલબ એક શોર્ટકટ સૂત્ર તમને દરેક વસ્તુ શીખવાડી દેશે. હવે તમને એમ થાય કે આ તો 5 મિનિટમાં આવડી જાય, એના માટે શોર્ટકટના સૂત્રની જરૂર નથી. પણ મિત્રો, જ્યારે ઘણી બધી કળાઓ એક સાથે આવે છે, ઘણા બધા ચેપ્ટર્સ, ઘણા બધા પાઠ, ભૂગોળ, નાગરિક શાસ્ત્ર, ઇતિહાસ, બધું એક સાથે આવે છે, એ સમયે તમને આ શોર્ટકટનું સૂત્ર કામમાં આવશે. તો આ તો વાત થઈ એના ક્રમશઃ ઉપયોગની. એ સિવાય આપણે ક્યાં આપણા ગુજરાતની અંદર, આપણા ગુજરાતમાં જો આપણે વાત કરી ઓલ ઓવર વર્લ્ડ લેવલે, કે ભાઈ કાઠમંડુ ફેમસ છે એના લાકડા ઉપરના કામ માટે. આપણા ગુજરાતમાં શું ફેમસ છે? તો મિત્રો, ગુજરાતમાં જુઓ બાજુમાં સરસ મજાના આપણા 2 શહેર ફેમસ છે, નાના નાના પ્લેસ ફેમસ છે. કયા કયા? આમ તો એના નાના ના કહી શકાય, એ બી હવે મોટા થઈ ગયા છે. એક પ્લેસ છે સંખેડા. આપણા ગુજરાતમાં સરકારે એક સરસ મજાનો નવો જિલ્લો બનાવ્યો હતો, છોટાઉદેપુર. એ છોટાઉદેપુરનું સંખેડા ફેમસ છે. શેના માટે? તો આ વુડન આર્ટ માટે, એના ફર્નિચર માટે, અને ખાસ હિંચકા માટે. જુઓ સરસ મજાના હિંચકા, જે હિંચકા તમે બિલીવ બી ના કરો, જે નોર્મલી આપણા ત્યાં ટેવ પડેલી છે સ્ટીલના, લોખંડના હિંચકાઓની, એવા સરસ મજાના વુડન હિંચકા, સંખેડાનું ફર્નિચર આખા ગુજરાતમાં, નોટ ઓનલી ઇન ગુજરાત બટ ઓલ ઓવર ધ વર્લ્ડ ફેમસ છે. એન્ડ સેકન્ડ નંબરમાં બાળકોના રમકડા, જે રમકડાથી કદાચ તમે બી રમેલા હશો, લાકડાના રમકડા. એ ફેમસ છે. આપણો એક બીજો જિલ્લો છે જે મહેસાણાની બાજુમાં છે, સાબરકાંઠા. પેલો ઈડરિયો ગઢ, એ ઈડર ફેમસ છે રમકડા માટે, લાકડાના બનેલા રમકડા માટે, પેલા ચાઇનીઝ રમકડા નહીં. તો વિચારો, આજનો લેક્ચર, આજનો વિડીયો એટલો બેસ્ટ છે કે જ્યાં તમે તમારા ગુજરાતને સીધું કનેક્શન નેપાળના કાઠમંડુ સાથે કરી શકો. મિત્રો, નેપાળના એ જે મંદિરો છે, એ જે એમની જે કળા છે, એવું કહેવાય છે કે કેટલાક મંદિર, એમાંનું એક મંદિર તો એટલું ફેમસ છે કે લગભગ એને આખા ઝાડમાંથી, એક ઝાડમાંથી કોતરીને બનાવવામાં આવ્યું છે. તો વિચારો, એક એવી કળા કે જે તમારા ગુજરાતનું કનેક્શન સીધા તમને કાઠમંડુ સુધી લઈ જાય. તો હવે પછી યાદ રાખજો કે કાઠમંડુ નામ શેના આધારે પડ્યું છે? સંસ્કૃત શબ્દ કાષ્ઠ, એનો મતલબ થાય લાકડું, અને મંડપ, એના આધારે કાઠમંડુ બન્યું, અને એના આધારે આપણી કળા બની. તો મિત્રો, મજા આવી હશે તમને લેક્ચરમાં, બિકોઝ અભ્યાસ એવી વસ્તુ છે કે જેની અંદર તમે તમારા એન્ટરટેનમેન્ટ ફેક્ટરને જોડો છો તો તમને ઓર મજા આવશે. બાકી ભણવાનું તો આપણે રોજ છે, અને કહેવાય છે ને, આપણે આપણા મેઇન ટોપિકને ફોકસ કરીએ, લાકડાને. તો એક સરસ મજાનું ગીત છે, યુટ્યુબ ઉપર તક મળે તો સાંભળજો, દેખ તમાશા લકડી કા. બિકોઝ તમારા જન્મથી લઈને તમે જ્યારે જન્મ્યા છો ત્યારે તમારું પહેલું જે સાધન કહેવાય, જે વાહન કહેવાય, એ ઘોડિયું હશે. આજે બી તમે કલ્પના કરો ઘોડિયાની, તો તમને આજના પેલા સ્ટીલવાળા કે ઇલેક્ટ્રિકલ ઘોડિયા યાદ નહીં આવે, તમને યાદ આવશે તમારું લાકડાનું ઘોડિયું. વચ્ચેનો ભાગ કે જેની અંદર તમે તમારા ટેબલ, ડાઇનિંગ ટેબલ, ખુરશી, બધું લાકડાનું આવી ગયું. એન્ડ એટ ધ એન્ડ જ્યારે આપણો જે અંતિમ સમય છે એ બી લાકડા જોડે સંકળાયેલો છે. સરસ મજાનું ગીત યુટ્યુબ ઉપર ચેક કરજો, દેખ તમાશા લકડી કા, સાંભળવાની બહુ મજા આવશે, જે તમને યોગ્ય જગ્યાએ સાંત્વના આપશે કે જિંદગી આ જ છે, શરૂઆત બી લાકડું, અંતે બી લાકડું. મિત્રો, મજા આવી હોય લેક્ચરમાં, લાઈક કરજો. તમારા ધોરણ 10ના જીપીએસસી, યુપીએસસી, ગૌણ સેવા પસંદગી મંડળ, અરે કોઈ પણ વ્યક્તિ જે ભણે છે, નહીં ભણતું, એને બી જણાવજો કે લાકડાની આટલી ઉપયોગિતા છે. તો એના વિડીયો શેર કરજો. અને ચેનલનું નામ તમને આઈડિયા ખબર હશે, સંજીવની એજ્યુકેશન, એને સબસ્ક્રાઈબ કરજો. ટિલ ધેન, ગુડ બાય, જય હિન્દ.